ગુજરાત પોલીસના 3 જવાનો દ્વારા જે ગઈકાલે એકાએક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આમાં એવું કહેવાય રહ્યું છે કે શું પોલીસ ઉપર કોઈ માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે, માનસિક દબાણના કારણે તેઓ આવી રીતે જિંદગીનો અંત આણી રહ્યા છે। ભાવનગરના દિગ્વિજયસિંહ ગોહિલ નામના જે પોલીસ જવાને જીવન ટૂંકાવ્યું છે તેમના પરિવારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે। કોણ છે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શું આરોપો લગાવી રહ્યા છે તેમના પત્ની, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત પોલીસના અલગ અલગ જિલ્લાઓમાંથી 3 પોલીસ કર્મચારીઓ દ્વારા એકાએક જે જીવન ટૂંકાવી લેવાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ગુજરાત પોલીસમાં ખળબળાહટ મચી ગયો છે ને આવી ચર્ચા ચાલી રહી છે કે શું ઉપરી અધિકારીઓ દ્વારા આ પોલીસ કર્મચારીઓને કામનું ભારણ આપવામાં આવી રહ્યું છે, શું પ્રેશર કરવામાં આવી રહ્યું છે, તેના કારણે આ પોલીસ કર્મચારીઓ છે તે જિંદગીથી હારી થાકીને હવે અંતે આવું પગલું ભરી રહ્યા છે। કેમ કે આમ પણ પોલીસની જોબ એ તણાવપૂર્ણ કહેવાય છે। આમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી। ગમે ત્યાં ગમે તેવી સ્થિતિમાં આ પોલીસ જવાનોને દિવસ રાત મહેનત કરવી પડતી હોય છે। કેટલાક લોકો ડિપ્રેશનમાં આવવાના કારણે પણ આવા પગલાં ભરતા હોય છે। જોકે ગુજરાત પોલીસ દ્વારા પણ આ જે પોલીસ જવાનો છે તેમના આત્મવિશ્વાસ વધે, તેઓ દબાણમાંથી મુક્ત થાય તેવા પ્રયત્ન પણ કરવામાં આવતા હોય છે। પણ જે ભાવનગરમાં ગઈકાલે દિગ્વિજયસિંહ ગોહિલ નામના પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું છે તે કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ને આમાં ગંભીર આક્ષેપો દિગ્વિજયસિંહ ગોહિલના જે પત્ની છે તેમણે તેમના ઉપરી અધિકારી હતા તેમના પર લગાવ્યા છે। તેમણે કહ્યું કે જ્યારે પણ દિગ્વિજયસિંહ ગોહિલ કોઈ કામ અર્થે બહાર જાય તો ત્યારે તેમનું લોકેશન માંગતા હતા, તેમને પ્રેશરાઇઝ કરતા હતા। જ્યાં દાઢી બનાવવા માટે પણ જાય ત્યાં પણ આ પીએસઆઈ છે તેમને ફોન કરીને ક્યાં છો, કઈ જગ્યાએ છે તેમ કરીને દબાણ કરતા હોય તેવા આક્ષેપો તેમણે લગાવવાની શરૂઆત કરી છે અને તેના કારણે તેમણે દબાણમાં આવીને, પ્રેશરમાં આવીને અંતે પગલું ભર્યું હોય તેવું મનાઈ રહ્યું છે। સાથે જ આમાં આ જીવન ટૂંકાવાનો મામલો નહીં પરંતુ હત્યા હોય તેવા આક્ષેપો પણ જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમના પત્ની લગાવી રહ્યા છે। પહેલાં તો એ રડતી આંખે સમગ્ર ઘટનાની પીડા સાથે નિવેદન એમની પત્નીનું સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ રીનાબા ગોહિલ છે। મારા હસબન્ડ રોજ રાતે આવીને મને સાહેબની ફરિયાદ કરતા હતા કે મને સાહેબ માનસિક ટોર્ચર બહુ કરે છે અને જ્યાં અમે મારી બેબીને એડમિટ કરી હતી ત્યાં એ લોકો અને જ્યાં નીચે આવીને ફોન કરે કે તમે ક્યાં છો, ત્યાં ચેક કરવા આવતા હતા અને એમનું લોકેશન માંગે। એ જ્યાં બારે જાય તો એનું લોકેશન માંગે, અમે ફરવા ગયા હતા તો એનું લોકેશન માંગતા હતા। એ વાણંદને ત્યાં દાઢી કરાવવા ગયા હતા છતાં ત્યાં એને લોકેશન લેવામાં આવ્યું હતું અને રોજ એક જ ફરિયાદ મારા હસબન્ડની હતી કે સાહેબ મને બહુ પ્રેશર કરે છે, કાગળ માટે મને બહુ પ્રેશર કરે છે અને મારા હસબન્ડ એવા નહોતા કે સુસાઇડ કરે। મને વિશ્વાસ છે ગળા સુધી કે કોઈ દી આવું ન કરે, પણ ગોરસ્વામી સાહેબે એને બહુ પ્રેશર કરી અને આવું કરાવ્યું છે। આપણા કેટલા દરબારોને સાહેબે બદલી કરી નાખી છે તાત્કાલિક 24 કલાકમાં। અચ્છા બેનબા, આપનો ફૂલ જેવો માળો છે તે વિખાઈ ગયો છે, શું આનો જવાબદાર પીએસઆઈ જ છે? ગોરસ્વામી સાહેબ જ છે મારો માળો વિખનાર। નોકરી પર નતો જાતો, ઘરે આવીને લઈ ગયા દીકરાને તો નોટિસ લઈને સાહેબ આવ્યા હતા। એટલી હદે ત્રાસ। બેન, કયા પ્રકારની ન્યાયની બેનબા આશા રાખો છો? બસ મારા ધણીને ન્યાય જો, મારા છોકરા રેખડા છે, બીજા કોઈના નો રખડવા જોઈએ। હવે આપણે સાંભળ્યા હતા ભાવનગરના પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ ગોહિલ, તેમના પત્નીનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે ગંભીર આરોપો પોલીસના ઉપરી અધિકારી પર લગાવ્યા છે। ત્યારે આ મામલામાં ભાવનગરના એસપી કઈ રીતના તપાસના આદેશ આપે છે અને આમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે જે ગંભીર આક્ષેપો પીડિત પરિવારે લગાવ્યા છે ત્યારે કઈ મુજબ કઈ દિશામાં પોલીસ તપાસ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરાઈ જાણે રે.